પેલા મૂડી નાખે ને મૂડી એટલે ડોહાઓ હો વખત વિચાર કરતા હતા કે આના રૂપિયા ઉભા થાય કે નહીં થાય. એટલે ડોહાએ તો લઈ લીધા. ડોશી ડોહો બે ત્રણ એના બાળકો હે લઈને ચારું બીજો ચારું પે ખીલે બાંધ્યા. રાત પડી દીધી પણ ડોહો હું તો વિચાર કરે. પણ હવાર પડ્યું, બજાર ભરાયું, પણ ઈ સાહેબા દાદાના ખીલે ઘરાક આવ્યું, ઘરાક બરદિયા. ત્યારે ડોહાને કહે છે કે સાહેબા એ ભાઈ પેલા આપણે નથી ને ભાઈ દેવી પૂજક તો હમણાંથી મળ્યું, પટણી તો હમણાંથી મળ્યું, પણ મારી દેવીને ગમતો શબ્દ કેવો? વાઘરી. એ વાઘરી આ બરદિયો ઉભો કર, મને ગમે તો લવ ભાઈ. તે વખત સાહેબા દાદાએ આમ કે હાકલો તો કર્યો ભાઈ. તે વખત સાહેબા દાદાએ આમ કે હાકલો કર્યો હોય બરદને ચમન દાદા, પણ બરદિયા ઊભા થતા નહીં જમીન ઉપરથી. કેમ કે બરદિયા તો ઠેઠ પાટણ થી હાલી ઠેઠ ચારું પાયતા થાકી ગયેલા હતા. સવારે ગરાક પણ થઈ હતા ભાઈ, પણ જ્યારે ગરાક જોવા આયા ત્યારે બરદિયા ઊભા થાય છે, પણ આગળના પગ બેઠા હોય ને કદાચ આગળના પગ ઊભા હોય ને તો પાછળના પગની ખડીઓ પડી ગયેલી. એટલે ગરાક જોવન જતા રહે, ગરાક જોવન જતા રહે. તો ભાઈ તારો આ બરદિયા એકેય કામના નહીં ભાઈ. તે વખતે સાહેબાનું રૂંગું આવ્યું હતું. મને બારકા દેશના શિમાડા લઈ જઈ, ક્યાં મારી લુગીની સામન મને શેતરી આવો નબરો નિહાકો માર્યો હો. નિહાકા વાગે. આ તો ઠીક છે કાળા માથાના માનવી મરદ મુસાળા મચરણી દેવી હાકલો ના કરે, પણ કુવાસી કદાચ રડે ને એટલે મઢમેથી ડોટ મારી બાળા ઉપર કે બોલ બોલ બટા થયું હું એકે કે માટલું કામ થઈ જતું હોય છે. જે વખત સાહેબો દાદો રાતની વેળાએ અને હવારની વેળાએ જેને ખાવાનું ભોણું કાઢીને હાલે અને ભોણું ભાવતું નહીં, ક્યાંથી ભાવે? રૂપિયા લાખ્યા ને એ જ માલ ના વેચાતો હોય તો કોને ખાવા ભાવે સાહેબ? તે વખતે દાદો સાહેબો હાકલો કરી ગયો હોય હો કે હાલ મારી દેવી તો ગોચારણ બની, પણ આ પારકી ધરતી માથે રૂપિયો કમાવા આવ્યો. અને આમ કે હાકલો માર્યો. અને હાકલો મારતાની ઝાડે કદાચ મેઘલી રાતે કદાચ દાદા સાહેબાએ હાકલો માર્યો હોય અને કદાચ હવાર પેલું જે વખતે હાકલો તો માર્યો હતો અને ખાટલીમાં પડ્યો તો ખરી, આંખો બંધ, પણ મનમાં વિચાર ચાલુ છે ને. એ વખત રાતે સપનું આવ્યું, કલા કયા ધરતીથી આવ્યો છે ને ક્યાંનો છે તું? કે હું પાટણનો છું, ગરીબ ડુબરું છું, દેવી પૂજક છું બાપ. કે દેવી પૂજક તું મારી ધરતી ઉપર કેમ રોવે છે? કે માં મારા બરદિયા એકેય કોઈ ઊભા થતા નહીં, કોઈ મૂલ્ય લાગતા નહીં. તો બટા તારા આ બરદિયા વેચી મારું તો હવાર પેલું ત્યાં ધાર્યા એનથી વધારે. તે વખત સાહેબો બોલે કે તું શેકું નહીં તો કે એ આયા મેળા ભરાયા, ક્યાં મેળામાં ફરતી મુજોગણી સુરી રે. મને દુનિયામાં મેળાની જોગણી કેશે. જો તમે મને માનીને આવો ને, એ મારા ચમનની વસ્તી, મારા છપ્પનની વસ્તી, મારા બચ્ચુ ડોહાની વસ્તી, એ મારા પરવીનની વસ્તી, જો તમે મને આકલો કરીને આવો ને, જેમ તમારા સાહેબાના ઘરે આકલો કરીને કદાચ મેણો છોડીને તમારા વાંગને આવી હોય ને, અને એ મારા દીકરાઓ કોઈ દુઃખ પડે ને, ખાલી મને આકલો મારજો. જો આકલો મારતા ભેડી ના થવું ને તો મને મેળાની જોગણી નહીં કહેવાની બાપ, મને મેળા
એના આવાથી ઘણી સુખવંતી બની એના આવાથી ઘણા રૂપિયા મળ્યા એના આવાથી દીકરા પણ મળ્યા રી અરે મારા વાલા વાલા રે અરે મારા વાલા વાલા રે દેવી ના મને ગણિત નહીં ચાલે જોગણી ના મને ઘણી ઘણી ચાલે જોગણી ના મને ઘણી ઘણી ચાલે એ ગોડી વાળો એવો દીકરો રિહાઈને જો ને તમારો પોતરા જમાઈ કે એને પરમદારો બોલાવજો એટલે આપણે ચા પાણી કરી લેશું યાર અને હું તે પાટણથી આવું છું યાર હવે એટલે આટલું કરાવી દેજો ભાઈ અમે આબરૂ માટે આવીએ છીએ અમે રૂપિયા માટે નથી આવતા મારી દેવી તનવારી તું તનવારી દૂરી રી ધંધા પણ અત્યારે બહુ સરસ ચાલે છે કોઈ રિક્ષાનો ફેરો મારો તો હવારે પહોંચનારો છે 15 હે લઈને અને મારો બિઝનેસ છે ભાઈ બકરાનો હું એક લઉં છું ને ડબલ કરી દઉં છું મારા વાંકને અત્યારે 2-3 લાખના બકરા અત્યારે પણ ઊભા છે રૂપિયાની ભૂખ નહીં પણ મને આબરૂથી બહુ જીવ છે ભાઈ મરી તો મારે જવાનું સાથ નહીં તો કાલ પણ કહેવાય છે મેળાની જોગણી પણ તમારા ચારોપની જોડે મારું ગોમ છે મારું મોરપાનો મોરપીઓ મારી કુળની શિકોતર મારી ચણો ચણો વણધારી અમે તો એની ચૂંટણી લઈને ફર્યા ખુલ્લા બજાર બહનના વાડુલિયાની પેપર વારી જોગની તનવારી જવું ત્યારે અમારા અરવિંદ માટે ગાવું છે અને જોગણી પર બહુ ઘણો પ્રેમ છે કે મારી એના આવાથી અમે સુખી છે એમાં અને એના માટે ગાવું છે ત્યારે કેટલા જણાને મેળાની જોગણી કેટલા જણાને વાલી છે આમ મેળાની જોગણી આ તારો ભલો થાય હા એટલે વાલી હોય ને તો આટલો સુધી આવજો મારે તમારી જોગણી માટે ગરબી ગાવી છે એ મારા મંદિરિયામાં જીવન એ મારા મંદિરિયામાં જોગણી નહીં લુંગીની સામણે આવી મમ્મરીઓ નતરા જણો મારા વાલા
ભમરીઓ લટણો ચણો મારા વાલા રો રો દેવીઓ આજનો દાડા રો રો દેવીઓ કાલનો દાડા એ બમરીઓ 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 કંગાળા લાયો મારા વાલા બમરીઓ ભૂગળો લાયો મારા વાલા અરે રે તારે જુવાન દીકરાઓને કેવું છે કે રૂપ જોઈને મોહિત ના થો અરે રે તમારો મા બાપ કે એટલા પગલા ભરજો રૂપિયા યાળવા વાળી છું દીકરા યાળવા વાળી હું મેળાની જોગણી છું એ ચમણ ડોહા હું સાહેબાની પાઘડીનો ઓટો આવ્યો વગાડો રે અત્યારે એજ્યુકેશન મેં કર્યા એજ્યુકેશન વાળા છે ને વડીલો એમને બે હાથ જોડીને મારી વિનંતી એવી છે કે જ્યાં ધોમની અંદર ને આંબાવાળી જોગણીના મંદિરને જે દારિયા બેસે જોશી તો એને બંધ કરવાનો કોઈ મતલબ નહીં સાહેબ અશ્વિન દેવી મુજબ શું નાનો છું પણ મોટી વાત કરું છું પહેલાં એક કતલખાનું બંધ કરાવો પહેલાં એક કતલખાનું બંધ કરાવો અને એક જ્યારે છે ને પેલું કહેવાય છે ઈદ આવે છે હલાલ કે એક એ બંધ કરાવો આપોઆપ આ દેવી પૂજક સમાજ નિમત આપવાનું બંધ કરી દેશે મારા બાપ આજની વાત નહીં હો આ તો આદિ અનાદિના કાળની વાત છે બાપ પુરાણોના ચોપડામાં લખાયેલી છે જે વખતે દેવી પૂજક કેમ બન્યા વાઘરી રાજાનો સમય ચાલતો તો દેદારે રે 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 કોઈ નગરમાં સિંહ કે વરુડ આવે એનો હરણ કરતા હતા આ દેવી પૂજા સિંહને પણ મારવાની તાકાત રાખે છે ભાઈ પહેલાનો વરવા હો આજના નહીં પણ આ તો ખાલી પહેરવાસ બદલાઈ ગયો છે કોક 50,000 ની છે તો હાડી પહેરે અને કોક 5,000 નો છે તો સૂટ પહેરે એટલે પહેલાનો પહેરવાસ કયો દાદા કેરિયું પહેરે માથા પાઘડી અને આપણી દેવી પૂજકની નોની મોટી દીકરીઓ ઠેપ પહેરતી જેને કહેવાય ઠેપારું પેલા તો નવરાત્રી આવે એટલે ભુવાયાની ખરવારીને કહી દે કે આજથી નવા દાડા છે રોટલો નાખતી મારા હાથે હું રોટલો કરીને ખાઈ લઈ
મને એગરી દેવીને કારો કારો કેર વર્તી જો ઢોલી વગાડો માતા આવી તારના ભુવા વન સાઈડ બાલકા બે ભુવાના ચોટલા જોયા હોય ને એનો એક ઇતિહાસ કહી દો ઘડીક ખાલી બેહો મજા આવે સાંભળવામાં આવે એવા ભુવાનો એક ઇતિહાસ કહી દો કેમ કે આ ગઈડો રહ્યો ને એ સાંભળે ને એટલે મારે ગાવું જે વખત સાહેબો દાદો અને માં ગંગા ગોમડે 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 ફરતા ફરતા ચારૂપની જોડે આવેલું એક નાનું બારવા ગામ અઘોર જંગલ હતું ભાઈ બાવરિયાના ખડ ઉગી ગયા હતા ના ડોહાને એવું થયું કે આ સંતોષ મળે કેમ કે પેટે કોઈ હતું નહીં સાહેબ 70 વર્ષના વાણા વીતી ગયા ડોશી ડોહો બે હતા અઘોર જંગલ મેં કોઈ બકાલું વાવે બકાલું વાઈ અને ગુજરાન કારે આ તો લારીઓ નીકળી છે શાકભાજીની ભાઈ પેલા ઠાકોર વાસ ભરવાડ વાસ રબારી વાસ એંગરી આપણી દેવી પૂજક સમાજની જે બયું છે ને બયું માથે ટોપલો લઈને બકાલું વેચવા જતી હતી એ વખતે માં ગંગાનો સાહેબો દાદો અને સાહેબો દાદો પોતે કહેવાય છે મારી શિકોતરનો પરિવાર અને એને દેવી ઉપર અભિમાન હતો કે મારી દેવી છે એટલે મને ગર્વ છે હું ભલે અત્યારે મારા પહેરવા ઉપર ભલે ફાટેલા કપડા રહ્યા મને નાયે 6 મહિના થઈ ગયા પણ મને મારી દેવી ઉપર ગર્વ છે એનો તો મારો હાથ નહીં છોડ્યો આટલું લઈને ખાલી બેઠો પણ મેઘલી રાત પડી નાનું હાટીઓનું ઘર કહેવાય છે મરવાલા વિહામા એ યા મારી શિકોતરના ફળા મેં આઈ દેવીની વાતો કરું રે ખબરા મારી દેવીની વાતો બહુ જબરી છે જે વખતે દાદો સાહેબો હુઈ લો અને માના માફા નહીં કરતા હતા માનો માફો નીકળે ને માફો ઉપર એ ક્યારે નીકળે નવરાત્રી હોય ચૈતર હોય અને જ્યારે માફો નીકળે ને જો મળી જાય એની પેઢી તરી જાય અને જો ખાલી એની હવા અડી જાય ને હવા તો એને લખવો પડી જાય ભાઈ ખમી હકે એની વાતું છે ભરત બાબા જ્યારે એના માફાનો ભાર ખમી હકે ને એના અંદર એટલું સદ હોવું જોઈએ કે આ 5 રૂપિયા કમાય છે એમેથી 2.5 રૂપિયાનું પુનારાત કરે છે અને એ વખતે માફો નીકળ્યો એમાં ફરતી બહેનો 4 જોગણીઓ અને 4 જોગણીઓની નીચે નજર પડી ગયો ઓહો આ ઘોર જંગલ મેં આ કાળા માથાનો માનવી હૂતો છે એ હૂતો છે તો ભલે હૂતો અત્યારે આરામથી હૂતો છે પણ એના શરીરના હૃદયના ધબકારા મને એવું કે આને બહુ મોટું દુઃખ છે મને દેવી એવું લાગે છે લાવ મને મળવા દે તે વખતે સાહેબા દાદાનો ચોટલો કેટલો હતો આ ચોટીથી મોણી અને પગની જે એડી આવે ને એડી સુધી એનો ચોટલો હતો દેવી મળી કે આ કોણ છે કે હું દેવી પૂજક છું કે તું મારા નામનો ડાળીઓ કર ભાઈ તું મારા નામની માળા જપ ને મારા નામની ભક્તિ કર તને કોઈ દાડો દુઃખ નહીં આવે તું છે કોની તો કે તો હું ફરતી બઈ છું બાપા અને મને દુનિયા અત્યારે જોગણી કે છે ને હું તારી જોગણી છું પણ મને પૂજ અને તે વખતે
સાઈબા દાદાએ કીધું કે હું તને પૂજું પણ એ મને કે તું દેવી છે તો મને પરચવા કેવો જોવે કે માં આ ઘોર જંગલ છે ડોશી અને હું બસ ભલું દેહ નહીં જોયું તે વખતે જોગણી બોલી કે ઊભો થા અને માફામાં બેસ. અત્યારે મેઘલી રાત પડી અને સવારે 4 વાગે 4 ધામની યાત્રા કરીને પાછો તને મેલવા ના આવું તો જગતમાં મને ફરતી બહેનો વેમો નથી કહેવાનો બાપ. મુયાઈ માયાઈ એ મુસાઈબા મુ જોગણી આઈ કહેવાય છે જોગણી આવી અને સાઈબા દાદાએ માફામાં બેઠા ચમણ બાબા અને માનો સત એવો હતો કે 4 ધામની યાત્રા કરાઈ અને પાછો લાઈન છોડી દે હોય એવામાં નવરાત્રનો સમય ચાલતો હતો. જ્યારે માં અને દીકરાનો જો રિશ્તો બંધ થઈ જાય ને એટલે પછી એનું નક્કી ના હોય ભરત બાપા ટાઈમનું ક્યારે આવી જાય.